તો જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. માતાજીના દર્શન કરીને હું આવી ગયો નાસ્તો કરવા. નાસ્તામાં તો ચા ને ભાખરી. નાસ્તો કરીને ગાડી લઈને નીકળી ગયો લારી સાઈડ, કેમ કે આજે આપણે જીપ લાવવા નહોતી એટલે નીકળી ગયો લારી સાઈડ. થોડીક વારમાં હું પગી ગયો લારી અને હવે ખોલી નાખીએ લારી. તો થોડીક વારમાં ખોલી નાખી લારીને થઈ ગયા બપોર એટલે હું આવી ગયો જમવા. જમવામાં હતું મઠનું શાક અને કેરીનું આથણું. તમારે જમવું હોય તો તમે પણ આવી જાઓ ને પછી થોડીક વારમાં ભરાવા મળ્યો દરિયો ભરાતો અને પવન આવતો મસ્તીનો. પછી તો થોડીક વારમાં દરિયો ભરાઈને ખાલી પણ થઈ ગયો. અને તમે બધા કોમેન્ટમાં જઈ સાઉન્ડમાં લખી નાખજો. આજ આપણે આખો દી એકલા લારીએ જ બેહો ને, કેમ કે મારા પપ્પાની વ્યાજ એટલે હતા વાડીએ ખૂટા નાખવા ચારે ફરતી ખેતરની. અને પછી પવન નીકળ્યો એટલે એના હાથે લુગડા ઉડવા માંડ્યા એટલે અમે છોડી લઈ. પછી લારી વધારી લીધી એટલે હું મારા પપ્પા નીકળી ગયા ગાડી લઈને ઘર સાઈડ. તો આજનો મિની બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી નાખજો ને. મળીએ નવા વિડીયોમાં. તો આવું બધાને બાય બાય ને ફોલો કરતા રહેજો બધાય.